ગણપતિની મૂર્તિ થઈ ગયું એટલે ભાઈ તરત કારખાના ઘરે આવ્યા છે ને 4 વાગે. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી વાર એક નવા વ્લોગ ની અંદર તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય મા મંગલ, જય ભોળાનાથ અને જય મહાકાળી માં. તો અત્યારે તો ભાઈ મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને ભાઈ બધાને ગુડ મોર્નિંગ. મસ્ત સવાર પડી ગઈ છે ને ભાઈ દી ઉગી ગયો છે ને લલ્લાડા એટલે જનાવર અત્યારે બોલે છે ને ભાઈ આપણે કામે જવામાં અત્યારે થઈ ગયું ઘણું મોડું. 8 સાડા 8 જેવું થઈ ગયું. કામે જવામાં મોડું થઈ ગયું વધારે. બાકી લલ્લાડા બોલે છે. વાતાવરણ કેટલું મસ્ત વાતાવરણ છે. આ ઝાડવું જો આખું ફૂલડા ભરાઈ ગયું. આખું ફૂલ ભરાઈ ગયું આ ઝાડ તો. ઝાડે ફૂલ ભરાઈ ગયું ને ભાઈ આપણે કામે ભાગવાનું છે. કારણ કે હીરા ઘસવા જવાનું છે. હીરા તો ઘસવા પડશે જ. એટલે હીરા ઘસવા જવાનું છે ને ભાઈ બહુ મોડું થઈ ગયેલું હોય અત્યારે. કારણ કે વધીને 7:30 કારખાને ટચ થવાનું હોય, એની બદલે 8:30-9 વાગવા આવી ગયા છે. ઘણું મોડું થઈ ગયું છે ભાઈ હીરા ઘસવા જવાનું. એટલે જો ભાઈ કંઈ નક્કી નહીં સેટ ખીંજાય કે નહીં ખીંજાય. લગભગ તો મને તો સેટ ન ખીંજાય. હું ના કંઈ આના કારખાને શીખેલો ને શેઠના અત્યારે શેઠના કારખાને જાઉં ને એ શેઠના કારખાને હું હીરા શીખેલો સૌની. હું બીજા છે મારા મામાના કારખાને હીરા શીખેલો છું. એટલે મને શેઠ કંઈ કી ન હશે. કારણ કે હું શેઠ હેઠે ન રહું. કારણ કે શેઠ મને કારે કે હું એના કારખાને હીરા શીખેલો હોય ને મોડો ગયો હોય ને તો મને શેઠ તરત કહે કે હું આમ નહીં આવે નહીં હાલે ને એમ. કારણ કે જો આપણે એના કારખાને હીરા જ ન શીખેલા હોય, બીજેલા હીરા શીખીને આવેલા હોય એના કારખાને મોડા જાય તો કંઈ કહે નહીં ને ભાઈ અત્યારે મોડું થઈ ગયું હોય તો કાંઈક આમ કારખાને પોગી જાય ને તો હીરા નહીં બને આખો દીમાં. કેટલા બનાવવાનું કંઈ નક્કી ન હોય. એટલે કાંઈક આમ કારખાને પોગી જાય ભાઈ. ફાઇનલી અત્યારે 3 વાગી ગયા છે ને અત્યારે ભાઈ આવ્યો છું હું ગણપતિ દર્શન કરવા. કારણ કે અમારે અહીં ગણપતિ બાજુમાં બેસેલા એટલે ગણપતિ દર્શન કરવા આવેલો છો ને અત્યારે તો 3 વાગી ગયા છે ને એમાંથી ભાઈ પાયસમમાં ગયેલો હતો એટલે થોડુંક મોડું થઈ ગયું ને ભાઈ. છોકરા ભાઈ વાહ જ રે. આ બધે ગટકી આપણી વાહ જ હોય. કારણ કે એને નવીન લાગે ભાઈ આપણે વ્લોગ શૂટિંગ કરીએ એટલે નવીન લાગે ને ભાઈ આપણે ગણપતિના દર્શન કરવા આવેલા છે અત્યારે તો. આ છે ગણપતિની મૂર્તિ. લાડવા જવાય રહેલા હા છોકરો આપણે પ્રસાદી જ કહેવાય. ખવાય સફરજન તો ખાઈ ગયા છોકરા. બાકી મૂર્તિ છે ને ભાઈ દર્શન કરીને કારખાને તરફ નીકળી જાય ને ભાઈ કામે જવાનું છે અત્યારે તો 3:30 જેવું થઈ ગયું. 3:30 જેવું બહુ મોડું થઈ ગયું કારખાને જવામાં. એમાંથી પાયસમ હતી એટલે હું જમવા ગયેલો હતો એમાં મોડું થઈ ગયું. એટલે ભાઈ અત્યારે તો હું કામે જાઉં છું ગણપતિના દર્શન કરતો જાઉં. ફાઇનલી હું કારખાનેલો આવ્યો છું ભાઈ ઘરે ને હું કહેવાય ડીજે અત્યારે જ્યાં વાગે છે ને ગણપતિ ડીજે અત્યારે ફૂલ વાગે છે ભાઈ. એના કારણે તો કોપીરાઇટ પડશે. લગભગ તો આપણે અવાજ ધીમો કરીને કોપીરાઇટ તો નહીં પડવા દઈએ પણ ભાઈ કાંઈ બહુ નક્કી નહીં કોપીરાઇટનું. ને એમાંથી આપણે ભાઈ કારખાનેલા ઘરે આવ્યા છે ને અત્યારે વાગી જશે 5:30 એટલે 5:45 જેવું થઈ ગયું છે. 5:45 જેવું 45 મિનિટ છે. 5:45 છે એટલે એ 5:45 કહેવાય. એટલે 5:45 અત્યારે ભાઈ થઈ ગયા છે ને ભાઈ અત્યારનું વાતાવરણ છે બહુ મસ્તીનું 1 નંબર વાતાવરણ છે ને ભાઈ ડીજે અત્યારમાં ફૂલ વાગે છે ગણપતિ દાદા એમ તો કેટલું મસ્ત વાતાવરણ છે. કેવું થઈ જાય ને મહાકાળીમાં શેક આવી ગઈ છે ને ભાઈ વાતાવરણ છે બહુ મસ્ત 1 નંબર વાતાવરણ છે. આમ તો ભલા પણ તો વાદળું ચડેલું છે. ને અત્યારનું વાતાવરણ છે બહુ મસ્ત 1 નંબર વાતાવરણ છે ને ભાઈ. હું કે ભાઈ બહુ મસ્ત લીલું છે. હવે પગડા એવડા કેવડા થઈ ગયા. પગડા ઓલામાં એ 4-5 દી પહેલા લીલા પગડા હતા. આમાં બી કેવા નીકળે આવા બી નીકળે ભાઈ. ડીજે વાગે છે ફૂલ અત્યારે તો ઘડીક બેન કરી દે ને ઘડીક વગાડે એ નક્કી ન હોય. પિન હેલી એક બેન થઈ જાય ડીજે ને પિન ન હલે તો વાગ્યા કરે એટલે કંઈ નક્કી ન હોય.
હવે અત્યારનું વાતાવરણ એ બહુ મસ્ત છે. શું કહેવાય, બહુ મસ્ત વાતાવરણ ને નજારો બહુ મસ્ત છે ને ભાઈ. પવન આવે છે ઠંડો ઠંડો. અહીંયા પણ આમ તો કેવું થઈ જાય, કેવું તો ઝૂમ કરીએ જેટલું થાય એટલું ઝૂમ કરવું ખાસ. 10 લગણ જ થાય આમાં. દસ લગન ઝૂમિંગ આવે, 10 લગન ઝૂમિંગ થાય ને. હવે અત્યારે ઠંડો પવન આવે ને વાતાવરણ બહુ મસ્ત છે. તો ઘડી ફોન ઘુમાડીએ. ફાઇનલી અત્યારે 8:30 થઈ ગયા ને. હવે અત્યારે તો ગણપતિ આરતી ચાલુ થઈ ગઈ છે ને હું હળું આવેલો જાઉં છું ભાઈ. આરતીમાં નાખી દો. હવે અંધારું અંધારું જ બતે. એમ ફ્લેશલાઇટ મારા મોટા પર આવે ફોનની, એટલે અંધારું અંધારું દેખાય. હવે અંધારું છે ને ભાઈ. સાંધો ઉગી ગયેલો છે ને. આપણા પણ તો ગણપતિ બેસાડેલા છે. થોડી લાઈટ બતાતી છે. લગભગ તો હું ના પોગી ને તો આરતી પૂરી થઈ જાય એવું લાગે છે ને. કે બતાતું નહીં કંઈ, એટલે ફોન ફેરવવો પડે. એમાંથી અવાજ વધારે આવતો હોય છે. એમાંથી ટીડિયામાં વાગે છે ને આરતી, એટલે અવાજ થોડોક વધારે આવશે. અત્યારે તો આરતી ચાલુ જ છે. આરતી તો ચાલુ છે પણ તો આરતી તો પૂરી થઈ ગઈ. હું કોઈ ગઈ નહોતો ઠેઠતા. આરતી પૂરી થઈ ગઈ. ઓલા પણ ગણપતિ બેસાડેલા છે ને. હવે ચાલુ છું છે ટેપ ગામમાં ટેપ અત્યારે ચાલુ છું છે ને ભાઈ. અહીંયા તો આરતી પૂરી થઈ ગઈ છે. અત્યારે ભાઈ હું ઊભો છું ચોકડીએ ને આરતી પૂરી થઈ ગઈ છે. તો આપણે ના આટો મારીએ, કામ બામ થોડુંક કરાઈ ગયું ને આટો મારીએ. ગણપતિની આરતી લઈ હોય. બાકી સાંધો તો મસ્ત થઈ ગયો. બાકી અત્યારનું હાવ અંધારું જ છે. અત્યારે કંઈક ઓલા બોલે, શું કહે, ઝીણા ઝીણા જનાવરા બોલે નહીં સંભળાય છે. બાકી અત્યારે આરતી પૂરી થઈ ગયા ને. અત્યારે હું જાઉં છું ગણપતિ. ફાઇનલી ભાઈ ગણપતિ દર્શન કરીને હું ગયો હતો ભાઈ ઘરે ને. ત્યારે ભાઈ તાબા પાંચ આખો વ્લોગ એડિટિંગ કરવાનો બાકી. એટલે આજનો વ્લોગ એટલા લગન હતી. તો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળી કાલે એક નવા વ્લોગની અંદર. ત્યાં લગન બધાને બાય બાય.